કોંગ્રેસ નેતા અમિત ચાવડા આજે મા અંબાના દર્શન કરવા માટે અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા. સાથે એમએલએ કાંતિભાઈ ખરાડી, હેમાંગભાઈ રાવલ અને અન્ય ધારાસભ્યો પણ આવ્યા હતા અને અંબાજી માતાજીને ધજા અર્પણ કરી હતી. કોંગ્રેસના જનમંચના બીજા તબક્કાના કાર્યક્રમો આજથી પ્રારંભ થાય છે. તે પૂર્વે મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં પૂર્ણ થયા પછી સ્પષ્ટ બહુમતી સાથે બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે લોકોના પ્રશ્નોને અવગણ્યા. કોઈની પણ વાત સાંભળવામાં નથી આવતી, કોઈનો પણ અવાજ વિધાનસભા સુધી પહોંચતો નહોતો. એટલા જ માટે કોંગ્રેસ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દરેક તાલુકા લેવલે જઈને લોકોના પ્રશ્નો સાંભળીશું, લોકોની સમસ્યા ફરિયાદો છે એને સાંભળીશું ને એમને રજૂ કરવા માટે, પોતાનો અવાજ બુલંદ કરવા માટેનો મંચ આપીશું. લોકોનો અવાજ બુલંદ કરવાનો મંચ એટલે કોંગ્રેસનો જનમંચ. અને 2023ના વર્ષમાં લગભગ 60 જેટલા તાલુકા, 8 મહાનગરોમાં આ કાર્યક્રમ કર્યા પછી આ બીજા તબક્કાનો જનમંચ અભિયાનની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને આ 2024ના વર્ષથી શરૂ કરી અને સતત લોકોની વચ્ચે જઈશું, એક એક તાલુકે જઈશું, લોકોના પ્રશ્નો, એમની રજૂઆતો, એમની ફરિયાદો, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટને સાંભળી, જોઈ, જાણી અને એને વિધાનસભામાં ઉજાગર કરવામાં આવશે. ને એની શુભ શરૂઆત રૂપે આજે મા અંબાના ચરણોમાં વંદન કરી આજે ધજા ચડાવીને શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ બીજા તબક્કાનો જનમંચનો કાર્યક્રમ આજે અંબાજીથી શરૂ કરવામાં આવ્યો છે.